Drive. નમસ્કાર મિત્રો, રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે। તો મિત્રો, આજે આપણે ખાસ કરીને એક ફાઇલ ઓપન કરી છે, જે એમાં 22-23 Page 2 of 23. જેટલા Page પેજીસ 3 of છે 23. Page 2 of 23. અને Page 1 of એક home button. મોડ્યુલ છે। હવે આ મોડ્યુલને જે પીડીએફ દસ્તાવેજ છે આપણી પાસે, એને આપણે ગૂગલ જેમિનીની મદદથી એનું વાંચન કરીએ છીએ। ગૂગલ જેમિની ખૂબ સરસ રીતે વર્ક કરે છે। તો જોઈએ આપણે કે એ આપણને કઈ રીતે વાંચી આપે છે, અને ખૂબ સરસ વોઇસથી એ આપણને વાંચી આપે છે। તો More options. આપણે ઓપન કરીએ। Pop-up window. હવે આ ફાઇલ જે ઓપન છે એને હું જેમિનીમાં એ ફાઇલને પહેલાં આપણે જેમિનીમાં એને Module.pdf. મોકલીએ। WhatsApp. Gemini. Column આ 3. જેમિનીમાં આપણે એને શેર Drive. કરીએ। Gemini. આપણી ફાઇલ જે છે Editing. એને એ પૂછ્યું Edit box. શેર થઈ Showing રહી છે। English. UK. QWERTY. તો આપણે જાણીએ છીએ કે ગૂગલ જેમિની જે છે એ એક એઆઈ ટૂલ છે, અને ખૂબ સરસ રીતે એ વર્ક કરે છે। તો આ ફાઇલ જે છે એ આપણે આ રીતે એમાં અપલોડ કરી છે। જેમિની ઓપન કર્યા પછી જોડાણું ઉમેરો અહીંથી પણ ફાઇલને અપલોડ કરી શકાય છે। તો બધા અલગ અલગ ઓપ્શન આવે, ત્યાંથી આપણે જે પણ કોઈ ફાઇલ હોય એ આપણે અપલોડ કરી શકીએ છીએ। તો જોઈએ છીએ આપણે કે એ કેવું વાંચે છે અને કેટલો સરસ રિસ્પોન્સ એમાંથી આપણને મળે છે। તો આમ તો ઘણા બધા એના ઉપયોગો છે। અલગ અલગ પ્રોમ્પ્ટ આપણે આપીએ તો આપણી જરૂરિયાત પ્રમાણે એનું કામ એ જેમિની આપણને કરી આપતી હોય છે। તો હાલ પૂરતી આપણી જરૂરિયાત જે છે એ આ ફાઇલને વાંચવાની છે। તો આ ફાઇલ અપલોડ થઈ ગઈ છે, અને હવે આપણે આના વિશે લાઈવ વાત કરો। આના વિશે 1 of 2. લાઈવ વાત And list. કરો, 2 items. એના ઉપર આપણે જઈએ, અને એ સિવાય ઓડિયો ઓવરવ્યૂ ઓડિયો જનરેટ કરો। ઓવરવ્યૂ જનરેટ કરો। આના વિશે લાઈવ તો વાત કરો। એ ક્યારેક વાત 1 કરશું of 2. આપણે એની, And પણ list. હાલ 2 પૂરતી items. આપણે આ વાત કરીએ। આના વિશે લાઈવ વાત કરો। Page. Live. આ ફાઇલ પ્રશ્ન કૌશલ્ય વિશે સમજાવે છે। આ ફાઇલના પેજ નંબર 1નું અક્ષરશઃ વાંચન કરો। વર્ગખંડમાં ઉપયોગ અને બધા વિદ્યાર્થીઓને આવરી લેવાની શિક્ષણ એ માત્ર માહિતી આપવાની પ્રક્રિયા નથી, તે વિદ્યાર્થીઓમાં આંતરિક જિજ્ઞાસાને જગાડવા, તેમને વિચારશીલ બનાવવા અને તેમના અનુભવોને રોજિંદા જીવન વ્યવહાર સાથે જોડવા તરફ દોરી જવાની યાત્રા છે। આવી યાત્રામાં પ્રશ્નો સૌથી શક્તિશાળી સાધન છે। પ્રશ્ન કૌશલ્ય દ્વારા શિક્ષક વિદ્યાર્થીઓના મનમાં પ્રવેશે છે, વિચારોના દરવાજા ખોલે છે અને શીખવાની પ્રક્રિયાને ગહન કરે છે। આ રાષ્ટ્રીય શિક્ષણ દસ્તાવેજનું નીતિ પેજ નંબર 2નું વાંચન કરો। જો પૃથ્વી પર આકાશ ન હોત તો શું બદલાત? આ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને ઉજાગર કરે છે। ન્યુએપી 2020ના કેન્દ્રમાં પણ એવી જ શિક્ષણ દ્રષ્ટિ છુપાયેલી છે। અલાઉ ધ ચાઇલ્ડ ટુ આસ્ક એન્ડ ધ ચાઇલ્ડ વિલ લર્ન લખીને તેવા પ્રશ્ન પૂછવાની તક શિક્ષક આપી શકે। જો તે પોતે પ્રશ્નકર્તા બને તો પ્રશ્નો દ્વારા આપણે શિક્ષણને વર્ગખંડની દિવાલો બહાર લઈ જઈ શકીએ છીએ। જ્યારે વિદ્યાર્થી પોતે જવાબ આપે છે, શંકા દર્શાવી પ્રશ્નો પૂછે છે, બીજા મિત્રના જવાબ પર વિચાર કરે છે, ત્યારે જ તે સાચું શિક્ષણ આ મેળવી રહ્યો છે। દસ્તાવેજના એવું પેજ નંબર 7નું અક્ષરશઃ વાંચન કરો।
ફરી પ્રયત્ન તો અત્યારે થોડીક એરર આવે છે, પણ કહેવાનો મતલબ એટલો જ છે કે વા- આ Page. જે અનામાકેત. જેમિની છે એ આપણને અનેક રીતે ઉપયોગી છે, અને આ રીતે આપણે Menu. એનું જે વાંચન છે WhatsApp. એ No આપણે results found. System કરી launcher. શકીએ છીએ. તો આપણી પાસે કોઈ દસ્તાવેજ હોય અને એ દસ્તાવેજ આપણે જો વાંચવું હોય તો જેમિનીની મદદથી સરસ રીતે આપણે વાંચી શકીએ છીએ. આશા રાખું કે આ પ્રયાસ આપ સૌને પસંદ પડ્યો હશે. આવા જ વિડીયો નિહાળવા માટે જોતા રહો રવિ સેગલિયા ઓફિશિયલ. ધન્યવાદ.